સુરત ક્રાઇમ બ્રાન્ચે બિહારના સિવાન જિલ્લામાં જઈ આ બંને શખ્સોને ઉઠાવી લીધા છે. આ બંને શખ્સો અહીં એક સિક્યુરિટી ગાર્ડને ખતમ કરી એટલે કે ફાયરિંગ કરી તેને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા. સુરતના ઈચ્છાપુર વિસ્તારના ONGCમાં આ ઘટના બની હતી, જેમાં વોચમેનને ગોળી મારી દેવાની ઘટના બની હતી. બંને આરોપીઓ હત્યા બાદ પોતાના વતન બિહાર જતા રહ્યા હતા અને ત્યાંથી પૈસાની વ્યવસ્થા કરી અને નેપાળ ભાગી જવાની ફિરાકમાં હતા. આ બનાવમાં મૃતક રોહિત ગીરી તથા જે આરોપી છે વિક્રાંત અગાઉ સુરતમાં પહેલા સાથે જ રહેતા હતા. પૈસાની બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો, જે બાદ આરોપી વિક્રાંત પહેલા વતન જતો રહ્યો અને ત્યારબાદ ત્યાંથી તેના મિત્ર સિદ્ધાર્થને લઈ અને સુરત આવ્યો. જે બાદ મોહિતની રેકી કરી અને બંને ત્યારબાદ 2 જાન્યુઆરીના રોજ ફાયરિંગ કરી. જે બાદ સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા મોહિત પર ફાયરિંગ કરી અને તેની હત્યા કરી ફરાર થઈ ગયા હતા.